જીકે શોર્ટ્સ બાય જાંબુચા સરની અંદર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવી છે ગાંધીજી અને તેની સાથે સંકળાયેલા નામોની ચર્ચા કરવી છે જે અવારનવાર કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એની અંદર પૂછાતા હોય છે। બિહારના ગાંધી તરીકે આપણને પ્રશ્ન પૂછવામાં આવે તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એને આપણે બિહારના ગાંધી તરીકે ઓળખીએ છીએ। રાજેન્દ્ર પ્રસાદ, બરાબર, બિહારના ગાંધી તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ। આફ્રિકાના ગાંધી તરીકે તો કે ભાઈ આફ્રિકાના ગાંધી તરીકે નેલ્સન મંડેલા। આ નેલ્સન મંડેલાને આફ્રિકાના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે। ડાંગના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે તો ડાંગના ગાંધી તરીકે ઘેલુભાઈ નાયક, બરોબર, ઘેલુભાઈ નાયકને ડાંગના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે। નાગાલેન્ડના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે નટવરલાલ ઠક્કર, નટવરલાલ ઠક્કરને નાગાલેન્ડના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે। અમેરિકાના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે તો અમેરિકાના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે માર્ટિન લ્યુથર કિંગ, માર્ટિન લ્યુથર કિંગને અમેરિકાના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે। સરહદના ગાંધી તરીકે તો કે ભાઈ સરહદના ગાંધી તરીકે ખાન અબ્દુલ ગફાર ખાન, ખાન અબ્દુલ ગફાર ખાનને સરહદના ગાંધી અથવા સીમાંત ગાંધી તરીકે ઓળખવામાં આવે છે। ભારતના બીજા ગાંધી તરીકે તો કે ભાઈ વિનોબા ભાવે, આ વિનોબા ભાવેને બીજા ગાંધી તરીકે ઓળખવામાં આવે છે। અને ગુજરાતના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે તો ગુજરાતના ગાંધી તરીકે રવિશંકર મહારાજને ઓળખવામાં આવે છે।